ગુજરાતના લાખો યુવાનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી હવે આખરે આવી ગઈ છે। રાજ્યમાં પીએસઆઈ અને લોકરક્ષકની 13,591 જગ્યાઓ માટે આજથી શારીરિક કસોટીની શરૂઆત કરવામાં આવી રહી છે। રાજ્યભરમાં કુલ 15 જેટલા મેદાનો પર આ શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે। નોંધનીય છે કે રાજકોટમાં અંદાજે 500 જેટલી યુવતીઓ પરીક્ષા આપી રહી છે। મહિલા ઉમેદવારો માટે આ શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી 6 માર્ચ સુધી ચાલવાની છે। કડક સુરક્ષા અને પારદર્શિતા સાથે આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે। ખાખીના સપનાને સાકાર કરવા માટે ઉમેદવારોમાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્યના 15 પોલીસ ગ્રાઉન્ડ ઉપર આજે લોકરક્ષક અને પીએસઆઈની ભરતીની શારીરિક કસોટીની પ્રક્રિયા ચાલુ છે। ત્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ આ ભરતીની પ્રક્રિયા ચાલુ છે। ત્યારે શારીરિક કસોટી માટે જુદા જુદા શહેરોમાંથી ઉમેદવારો અહીં રાજકોટ ખાતે પહોંચ્યા છે અને અત્યારે જે શારીરિક કસોટી છે તે ગ્રાઉન્ડ ઉપર ચાલી રહી છે। ત્યારે મોટી સંખ્યામાં તેના પરિવારજનો પણ અહીં ઉપસ્થિત છે અને જ્યારે તેમના પરિવારના સભ્યો આ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે તેમના પણ અનેરો ઉત્સાહ હોય છે કે આ તે ભવિષ્યમાં સરકારી કર્મચારી બનશે અને પીએસઆઈ કે લોકરક્ષક જેના માટેની તૈયારી કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે આપણે આજે પોલીસની ભરતી માટે જે પરિવારજનો હોય છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કહેવું છે અને તેમને પરિવાર વતી કેવું હશે। શું નામ બેન આપનું? મારું નામ નંદાણી રક્ષિતા છે। બેન કોણ આવ્યું છે આપના પરિવાર પરીક્ષા દેવા? મારા આંટી આવેલા છે એક્ઝામ આપવા। શેની પરીક્ષા આપી રહ્યા છે બેન? એને પીએસઆઈ ને એલઆરડી બોથમાં ફોર્મ ભરેલું છે। કેટલા સમયથી પ્રેક્ટિસ કરતા હતા? રનિંગની પ્રેક્ટિસ 4-5 મંથ થયા કરે છે। ક્યાં ગામમાંથી આવે છે? મોટી મોણપરી, જુનાગઢ। કેવી અપેક્ષા છે આંટી પ્રતિ? અપેક્ષા તો ફૂલ છે કે પાસ જ થાય। અને બધા સ્ટુડન્ટને એવું જ મતલબ પાસ થઈને જ બહાર આવે। અન્ય પરિવારજનો પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તે લોકો શું કહી રહ્યા છે। શું નામ આપનું? દેવદાનભાઈ મેપાભાઈ બોરીચા આહિર। કયું ગામ તમારું? ગજડી। દેવદાનભાઈ શું કહેશો, કોણ તૈયારી પરીક્ષા દેવા આવ્યું છે? મારી દીકરી આવી કેટલા મહિના તૈયાર કરતી હતી? 3-4 મહિના થયા તૈયારી કરે। શું પોલીસ પીએસઆઈ કે લોકરક્ષક? પીએસઆઈ ના કોન્સ્ટેબલ બેમાં ફોર્મ ભરાયું। ગજડી થી ક્યારે નીકળ્યા છો? ગજડી થી અહીંયા કાલે મારા સસરા રહી હતા, એની ઘરે નાઈટ હતા, પછી સવારે વહેલા મારા સસરાને ઘરેથી 5 વાગે અહીંયા ગ્રાઉન્ડ ઉપર આવ્યા। તો આ પરિવારજનો છે જે કહી રહ્યા છે કે વહેલી સવારથી ગઈકાલ સાંજથી લોકો આવી ગયા છે અને તેના પરિવારના જે સભ્ય પરીક્ષા આપી રહ્યા છે તે પાસ થાય તેવી તે આશાવાદ સેવી રહ્યા છે। ત્યારે અન્ય પરિવારજનો પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ। શું નામ આપનું? પ્રદીપસિંહ દેવુભા સોઢા। કયું ગામ? મોટી વલસાડ રહેવાનું, જામનગર। કોણ આવ્યું છે પરીક્ષા દેવા? મારા વાઈફ આવ્યા છે અત્યારે જામનગર થી। અમારે અત્યારે કોઈ નોકરી કરે છે કે શું? એમના બેન છે આ પોલીસમાં આવી ગયા છે, અમારા સાડી। ઓકે, અને કેટલા સમયથી પ્રેક્ટિસ કરતા હતા? લાસ્ટ 6 મહિનાથી। શેની, પીએસઆઈ ની કે લોકરક્ષક? પોલીસ બેની થઈ રહી છે, પીએસઆઈ ને કોન્સ્ટેબલ બેની તૈયારી ચાલુ જ છે। શું અપેક્ષા છે? એની મહેનત ઉપરથી એવું લાગે છે કે પાસ થઈને આવશે। તો આ પરિવારના જે સભ્યો છે એ આશાવાદ સેવી રહ્યા છે કે તે ભવિષ્યમાં તેમના જ પરિવારના જે સભ્યો અત્યારે શારીરિક કસોટીની પરીક્ષા દે છે, ત્યારબાદ લેખિત જે પરીક્ષાઓ છે તેમાં પાસ થઈ અને ભવિષ્યમાં પીએસઆઈ કે લોકરક્ષક જે બનશે। અત્યારે જે ગ્રાઉન્ડના દ્રશ્યો આપણે બતાવી રહ્યું છે, અહીં જે સૂચનાઓ આપવામાં આવી છે કે જે ઉમેદવારો જે નિયમોનું પાલન કરવાનું હોય છે તે દ્રશ્યોમાં જોઈ રહ્યો છો। અત્યારે પરીક્ષા જે શારીરિક કસોટી છે તે શરૂ થઈ ગઈ છે અને જ્યારે પૂરી થશે ત્યારબાદ તેમને માર્કને બધી માહિતી આપવામાં આવશે। આમ મોટી સંખ્યામાં ઉમેદવારના પરિવારજનો અહીં ઉપસ્થિત છે અને પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે કે તેમના જે પરિવારના સભ્યો છેલ્લા 6-8 મહિના કે વર્ષથી તૈયારી કરતા હતા તેમાં કેવું પરિણામ આવશે તે જોવાનું રહેશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।